નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તમને મેલડી મરચી ફાર્મના નર્સરીમાં લઈને આવેલો છું. તો ત્યાં આપણે જે ખેડૂત મિત્ર છે, જે નર્સરીના માલિક છે, એમને જ આપણે પૂછપરછ કરીએ કે આપણે તમારે જે મરચીનું ફાર્મ છે એનું શું નામ છે અમે આ સાલે નવેસરથી ચાલુ કર્યું છે અને મરચીના ફાર્મનું નામ છે મેલડી મરચી ફાર્મ. આ મેલડી મરચી ફાર્મ, બરાબર. આ એક્ઝેક્ટ આ કઈ જગ્યાએ આવ્યું? કડીથી જોટાણા રોડ પર. કડીથી જોટાણા રોડ ઉપર 9 કિલોમીટર કડીથી થાય. કડીથી 9 કિલોમીટર થાય. 9 કિલોમીટર થાય અને જોટાણાથી આવવું હોય તો જોટાણા કડી રોડ પર 13 કિલોમીટર થાય. 13 કિલોમીટર થાય. હા, જોટાણાથી 13 કિલોમીટર. બરાબર. અને તમારું આખું નામ? મારું આખું નામ છે પટેલ બળવંતભાઈ પ્રભુદાસ. બરાબર. મેલડી મરચી ફાર્મ. મોબાઈલ નંબર? મોબાઈલ નંબર 98 25 55 72 79. ઓકે. આપણે અત્યારે તમે જે મરચીનું ધરું આવેલું છે, આ દર્શક મિત્રો જોઈ શકો છો તમે કે હાલમાં મરચીનું ધરું તૈયાર થઈ ગયું છે, બરાબર ને? બીજું આપણે તમારું નામ? ઠાકોર અશોક. અશોકજી ઠાકોર. હા. તમારું ગામ ચાલેસરા. ને તમારો મોબાઈલ નંબર? 84 હા, 27 બરાબર. એટલે તમારા પાર્ટનરશિપમાં ધરુવાળ્યું ચાલી રહ્યું, બરાબર? બંનેની પાર્ટનરશિપ. બરાબર. અશોકજી ઠાકોર ને બળવંતભાઈ પટેલ. હવે બળવંતભાઈ, આપણે આ મરચીની અંદર કઈ કઈ વેરાયટી છે હાલમાં? હાલમાં તૈયારમાં વેરાયટી સાનિયા છે, 1049 છે, 285 છે, રાણી છે, ગરુડા છે અને સિતારા છે. બરાબર. અને રીંગણીમાં છે દખણી રીંગણી છે અને સુરતી છે. સુરતી છે. ટમેટીમાં છે પણ ટમેટી હજી અઠવાડિયા પછી છે. બરાબર. એટલે એમાં યોગી છે, અંસલ છે, 62 છે. આ દરેક પ્રકારના ધરું મળી રહેશે. દરેક પ્રકારના હાલમાં રનિંગ છે, દરેક પ્રકારના લગભગ મળી. હાલમાં ધરું ચાલુ છે. હાલ ધરું ચાલુ છે. હાલ ઘણા ખેડૂતો લઈ પણ ગયા છે અને ઘણા ખેડૂતોએ બુકિંગ પણ કરાવ્યું છે. બીજું તમારે આના વિશે કંઈ કહેવું છે ખેડૂત મિત્રોને? બીજા કરતાં વેરાયટીમાં શું અમે ખેડૂતોને લાભ થાય એ દ્રષ્ટિએ અમે આ મરચી ફાર્મ બનાવેલું છે. બરાબર. કે બીજા જે પહેલાંના જે આગળના જે બધા વેપારીઓ છે, જે મરચી ફાર્મ બનાવતા હોય છે, એમની લાઈનમાં ચાલેલા નથી. અમે એક આગવી અમારી રીતે અમે આનો ઉછેર કરેલો છે. બરાબર. એ ખેડૂતોને ફાયદો થાય, અમે ભલે નફો ઓછો થાય, બરાબર, 10 પૈસા ખેડૂતને મોંઘું પણ પડે, પણ ખેડૂતનો ફાયદો થાય એ રીતે અમે આનો ઉછેર કરેલો છે. બરાબર. કારણ કે અત્યારે બધા શું છે, લોકો પૈસા કમાવા પાસે પડેલા હોય છે અને ધરું કરે પણ પછી શું ઉગીને બહાર નીકળે એટલે એને ખાતર આપી દે, બીજું ત્રીજું હાના, એટલે એકદમ ભપકો લાગે. પણ એ જ્યારે ખેડૂત લઈ જાય એટલે એના ખેતરમાં રોપે એટલે એને એ છોડ જલ્દી વિકાસ કરે છે. બરાબર. ત્યારે અમે છે ને અમે અને કોઈ એવું ખાતર કે એવું કંઈ આપેલું છે જ નહીં. કેમિકલ ખાતરનો વપરાશ ઓછો કરો. ખાતરનો કોઈ વપરાશ કરેલ નથી. ઓકે. અમે અને એને બીજ નાખેલું છે. બરાબર. એટલે અમે બીજું ખાતર કોઈ આપેલું જ નથી. એટલે એને જોવો એટલો થોડો ઘણો એનો તડકો સહન કરવાની શક્તિ થાય આપે એ રીતે અમે મોડો પણ કોલિંગ ફિટ કરેલો, એ રીતે અમે એનો ઉછેર કરેલો છે. ઓકે. એટલે ખેડૂતને ફાયદો થાય એવું અમે એનો ઉછેર કરેલો છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આંબાની નર્સરી વિશે કૌશિકભાઈ પટેલ ને કૌશિકભાઈ પટેલની મુલાકાતે આવેલા છીએ કે જેમને નર્સરી છે અને આંબાની અંદર ઘણી બધી વેરાયટી છે, જે મોકાસરના વતની છે. અને હાલ આપણે દીઘડી મેલડી મરચી ફાર્મ છે ત્યાં બેઠા છીએ. તો જરા હાલની સિઝન પ્રમાણે જે લોકોને બાગાયતી પાકમાં મતલબ જે તે છોડ વાવેતર કરવું હોય તો એ વાતચીત કરશે સાહેબ. હા, નમસ્કાર કિસાન મિત્રો. અહીંયા આપણે નર્સરીનું આયોજન કરેલું છે, જેમાં દેશી ગોટલી ઉપર કલમ કરેલા સારી ક્વોલિટીના રોપાઓ આપણને અહીં મળી રહેશે. જેમાં લંગડો છે, કેસર છે, બદામ, તોતાપુરી, મલ્લિકા, સોનપરી, એવી બધી ઘણી બધી સારી ક્વોલિટીની વેરાયટીઓ આપણી પાસે મળી રહેશે તમને વ્યાજબી ભાવથી. બરાબર. એટલે કઈ જગ્યાએ મળશે? અહીંયા મેલડી ફાર્મ મરચી ફાર્મ આવશે. મેલડી મરચી ફાર્મની અંદર મળી રહેશે. હા. અને આમ વેરાયટી ક્યાંની કહેવાય? આમ વેરાયટી બધી અલગ અલગ હોય. આ સોનપરી છે, પરિયા નવસારી બાજુની છે. બરાબર.
કેસર છે આપણે જુનાગઢ બાજુની છે, બરાબર. એટલે બધી વેરાયટીઓ સારી સારી મળી રહે. જેથી કરીને અહીંયા આપણે ખેડૂતોને વ્યાજબી ભાવથી સારી આપવાની. ક્વોલિટીની મળી રહે આપણા એવું આયોજન છે આપણે. તમારો મોબાઈલ નંબર જરા જણાવશો? મારો મોબાઈલ નંબર છે 97 ઓકે. મારું નામ છે બળદેવભાઈ ઠાકોર, રહેવાનું કડી. મરચીને લગતા કે ટમાટીને લગતા કે રીંગણને લગતા પાકોમાં ઓર્ગેનિક દવા સજેશન કરીએ છીએ, જેમાં કોઈ પણ ખેડૂત જો આ ઓર્ગેનિક દવાનો ઉપયોગ કરે છે તો એને ફૂટમાં, ફાલમાં, માલમાં, ક્વોલિટીમાં, વજનમાં અને ઉત્પાદનમાં 25 થી 30% ડિફરન્સ છે. અને સાથે સાથે આ જે ધરું વાળ્યું છે એની અંદર પણ નેટસપ કંપની જે સ્ટીમરીચ 2299 છે NPKનો વપરાશ કરેલો છે. અને આજે પોતે ખેડૂત મિત્ર છે અશોકજી ઠાકોર, જે એમને પણ છેલ્લા 5 વર્ષથી ઉપયોગ કરે છે. તો અશોકજી, આપણે આ જે નેટસપ કંપની જે સ્ટીમરીચ 2299 આવે છે એનો ચમત્કાર કેવો છે? તમારો અનુભવ શું કહે છે એમાં? દવા બહુ સારી આવે છે. દવા સારી આવે છે. એનો વિકાસ સારો થાય, આવકમાં સારું છે. ટૂંકમાં ખેડૂતો આ વસ્તુનો ઉપયોગ કરે, જે લોકો ધરું લેવા આવે છે, તો ઉપયોગ કરો તો એનો 100% બેનિફિટ થાય. હા, થાય, 100% થાય. સરસ. તો તમે ખેડૂતોના હિત બદલ આવું ઇન્ટરવ્યૂ આપ્યો બદલ ખૂબ આભાર, ધન્યવાદ.